આજે ઘણા દિવસ પછી ફરીથી બ્લોગ ચાલુ કરું છું। આજે સેટરડે છે, વીકેન્ડ છે, તો ઘરમાં નાનું મોટું કંઈક આગું પાછું કરી રાખશો। અત્યારે 11 વાગ્યા છે, તો બધા નાહીને રેડી થયા છીએ। કોઈ પૂજા અને દીવા કરીશું, પછી લંચ ટાઈમ થશે। આજે લંચમાં શું બનાવીશ હું તમને બતાવીશ। આજે મારા તરફથી લંચ છે, એટલે હું બનાવવાનો છું તરફથી મીન્સ, તો તમને બતાવીશ કે આજે શું બનાવીશ। કે રેનુ બતાવશે? રેનુ શું ખાશે? રેનુ શું ખાવાની છે આજે? ટેબલ ઉપર ખાવાનું છે? શું ખાવાનું છે? રાઈસ ખાવાના છે? ઓકે, પૂજા કરવી છે હવે? જાઓ પૂજા લઈ આવો, જાઓ ચાલો લઈ આવો। કરવી પડે ને, નથી કરવી? કઈ નહીં હો, હું પપ્પા કરે, પપ્પાની જોડે બેસી જઈશ ને, બેસી જઈશ ને। પાઈ ગઈ છે હવે નહીં ધોઈને, માથું ધોઈ છે આજે। શું કામ છે વીકેન્ડમાં કઈ મારા લાયક? કઈ નથી? ઓકે, થોડી લાઈટ કરી દઉં, અજવાળું આવે। હા, વોશિંગ મશીનમાં કપડાં નાખવાના। અત્યારે તો શિયાળામાં એટલે બહાર તમે ધોઈ ના શકો, અહીંયા વોશિંગ મશીન ડ્રાયર જિંદાબાદ। નહીં ધોતા? ઓકે, અમે એટલે ધોતા તો નહીં પણ સુકાવીએ ક્યારેક ક્યારેક। હા એટલે કંઈ નહીં, ચલો હવે પૂજા કરીએ, પછી તમને આજે આખા દિવસ શું શું એક્ટિવિટી કરીએ તમને બ્લોગમાં કવર કરીશું આપણે। કાલે નાચોસ બનાવી હતી, તો પછી નાચોસમાં થોડું કઠોળ વધ્યું હતું, તો પછી આજે એમાં થોડું મમરાને નાખીને ચવાણું બધું તો ભેળ બનાવી દીધી છે। તો ભેળ ખાઈશું। અહીંયા નંદ અહીંયા આખો દિવસ ટેબ્લેટમાં કંઈક જોઈ રાખે છે, ખબર નહીં શું જોવે છે। તો ભેળ રેડી થઈ ગઈ છે, મસ્ત ચીઝ અને સેવ નાખીને, અને હવે તારક મહેતા જોતા જોતા ખાવાનું। લોપાને તારક મહેતા વગર કશું ઉતરતું નહીં, એટલે હવે તારક મહેતા કરવું જ પડે। તને? તમને નહીં ઉતરતું? એટલે તારક મહેતા જોતા જોતા ખાઈએ, પછી આગળનો દિવસ પસાર કરીએ અને તમને બતાવીએ શું શું કરીએ છીએ આજે, બરોબર? ત્યાં સુધી જોતા રહો। એ ગાડીમાં છોકરાઓની કાર સીટ મૂકી છે, એમાંથી રેનીની કાર સીટ છે, એમાંથી બેલ્ટ કાઢવાના છે। રેની હવે યોમની કાર સીટમાં બેસવાની જીદ કરે છે, તો આ બેલ્ટ હવે યોમને જોતા નથી, મોટો થઈ ગયો તો ગાડીની સીટમાંથી ડાયરેક્ટ બેલ્ટ મારી શકાય। એકચ્યુઅલી રેનીની કાર સીટ હતી પણ રેનીને જોતી નથી, એને યોમની કાર સીટ યુઝ કરવી છે, એટલે હવે આ બેલ્ટ આપણે કાઢવાના છે। ખબર નહીં હવે આ બેલ્ટ નીકળતા હશે કે નહીં, તો જોઈએ, ટ્રાય કરીએ નીકળે છે કે નહીં। ગાડી પાછળથી કાઢવી પડશે કાર સીટ। વચ્ચે નાના બેલ્ટની જરૂર નથી, તો જઈએ ઘરની અંદર। બેલ્ટ નીકાળી દીધા, બરોબર? હવે ચા બનાવે છે, 3 વાગ્યા છે હવે। આજે આખો દિવસ ખબર નહીં, વેધર એટલું વરસાદવાળું છે ને, બહાર ઘણા કામ છે હજી પણ કંઈ થતા નથી આજે। આજે એકદમ બપોરના 3 વાગે તમે ઇમેજિન ના કરી શકો 3 વાગે આવું વેધર હોય। મેલબર્ન છે, મેલબર્નમાં આવું જ હોય છે આખો દિવસ। નંદને ચા બનાવતા આવડી ગઈ છે અહીંયા મેલબર્નમાં આવીને।
હા તો પીવી હોય તો આવી જજો, ના પીવી હોય તો કમેન્ટ કરજો. બધા જોઈ રહ્યા છો કે આજે ગાડીમાં મડ ફ્લેપ લાગી રહ્યા છીએ કારણ કે આ હવલવાળા આલે નહીં જોડે ચેંગુસ પાછળના નાખી દીધા છે. હવે આગળના પછી નાખી દઈએ. બીજો થઈ રહ્યો છે. પહેલો તમને બતાવી દઉં કેવો લુક લાઈક ઇટ. ઓકે એક અહીંયા આ રીતનો છે તો અહીંયા 2 સ્ક્રૂ હોય, એ 2 સ્ક્રૂ લાગે એન્ડ ધેટ્સ હાઉ વી ફિટ ઇટ. પાછળના 2 થઈ ગયા હવે અને એના પછી આગળના 2 4 મડ ફ્લેપ નાખી દીધા છે. આ પાછળનું આવી રીતે અને આ રીતે ઇઝી જ હતું નાખવાનું. તો એ લોકોએ ઓનલાઈન મંગાવ્યા હતા અલી એક્સપ્રેસ ઉપરથી, તો ઇઝી જ હતું. શું કરવું? ખોલી પેલું લગાવું ને સ્ક્રીન ઉપર બધું એ પછી હવે લોકાન બનાવું ખાવાનું. હા અત્યારે રાત્રે અમે હવે કેરમ રમીએ છીએ. આજે આખા દિવસ બ્લોગ કરવાનું રહી ગયું, હવે રાત્રે થોડું કરીએ છીએ કેરમ રમીએ. હવે આજે વીકેન્ડ નાઇટ હોય એટલે અમે આવું કંઈક રમે રાખીએ. જોડે મૂવી ચાલુ છે. આજે મેચ પણ છે ભારત અને સાઉથ આફ્રિકાની. જોઈએ મેળ આવશે તો જોઈશું. કેમ કે અહીંયા 2:30 વાગે ચાલુ 12:30 ચાલુ થાય છે રાતના, એટલે પોસિબલ તો નથી જોવાનું. ઈચ્છા થશે તો એકાદ દાવ જોઈશું. બાકી જો આપણે બેઠા છીએ અહીંયા, લોકોને ઠંડી લાગે છે, ઓઢીને બેઠી છે. લોકા દાવ લેશે. ઇઝ અ નાઇસ પ્લેયર. જોયું કેવી પડી ગઈ. બીજી વાર છે. જોયું આજ વિડીયો ચાલુ છે તે ફોર્મમાં આવી ગઈ. હવે રહી ગઈ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોમાં કંઈ ખાસ હતું નહીં, આ તો ખાલી મેં બનાવ્યો હતો. નેક્સ્ટ ટાઈમ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો પણ બનાવીશું. તમે કોઈ ટોપિક સજેસ્ટ કરશો. ત્યાં સુધી સૌને બાય બાય. ગુડ નાઇટ. કેમ છો બધા? આજે અહીંયા 3 જુલાઈ છે ઓસ્ટ્રેલિયામાં, અને આજે અહીંયા -1 ડિગ્રી ટેમ્પરેચર પહોંચ્યું છે. ફર્સ્ટ ટાઈમ માઇનસમાં ગયું છે. આમ તો જનરલી જતું નથી, 0 હોય, -1 ક્યારેક જાય. પણ હવે સ્નોની સિઝન આવશે એટલે અહીંયા થોડું તમને દેખાશે ઘાસ ઉપર બધું વ્હાઈટ. થોડું સ્નો જેવું પડ્યું છે અહીંયા જનરલી સિટીમાં તો સ્નો પડતો નથી. એટલે માઉન્ટેન ઉપર જઈએ ત્યાં જ પડે છે સ્નો. ત્યાં પણ આપણે જવાના છીએ 1-2 વીક પછી, એટલે તમને બતાવીશું. પણ અહીંયા આજે થોડો સ્નો ગાડી પર બધે હતો. તમે અત્યારે વેરાઉસ જવા નીકળ્યા તો અત્યારે આ સ્નો દેખાય છે. તો પહેલી વાર આટલી ઠંડી પડી આ શિયાળામાં. કેનેડા જેટલું તો ખરાબ નથી હોતું અહીંયા, એટલે સારું છે. ખાલી નોર્મલી હોય -1 -2 સુધી જાય ક્યારેક, બાકી તો નોર્મલ જ હોય છે. તમે બધા જોઈ રહ્યા છો મસ્ત, શું કહેવાય, સ્નો તો છે પણ સૂરજ ઉગી રહ્યો છે. સનરાઈઝ. જોવા મળશે આગળ.
હા વેરહાઉસમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કેવી ઠંડી છે. તો હવે ખોલીએ વેરહાઉસ, અંદર જઈએ. આવી ગયા છીએ વેરહાઉસમાં. દીવાને બધું કરીશું પછી આજનું કામ ચાલુ કરીએ. તો વેરહાઉસમાં હવે થોડો બ્રેક ટાઈમ પણ લીધો છે. 12 વાગ્યા છે. તો આજે મેગી બનાવે તો લોપા આવે. આમ તો મંડે ટુ ફ્રાઈડેમાં વેનસડે નહીં આવતી લોપા, બાકી તો આવતી હોય તો એ લંચ ઘરેથી આવતું હોય, સવારે આવી જાય એટલે લઈને તો આવતી હોય. પણ આજે આવવાની નથી એટલે આજે મેગીનો બુધવારે નથી આવતી રહી, તો આજે મેગી બનાવવાની વિચાર્યું છે. તો બધું શાક બધું કટ કરી દીધું છે. તેલમાં નાખીએ. ઠંડી વધારે છે અત્યારે, તો એક મેગીને એવું મજા આવે તો ઠંડીમાં. તો સવારે -1 ડિગ્રી હતું, તમે જોયું આગળ મેં બતાવ્યું તમને સવારે કેવું હતું. તો એ પ્રમાણે મેગીને એવું હોય તો થોડી મજા આવે, એટલે આજે મેગીને બનાવીએ, ફટાફટ બની પણ જાય. પછી મેગી કાઢી લઈએ. ચાલીશું લોકો ખાવા નથી એટલે બનાવી શકીએ છીએ. બનાવવું આખું કિચન છે વેરહાઉસમાં. આમાં ફ્રીજ પણ રાખ્યું છે, એટલે ફ્રીજની અંદર અમે દૂધ ને બધું રાખી શકીએ. જાતે ચા ને બનાવવું હોય તો બનાવી શકીએ આપણે. એના માટે હવે જેને વેરહાઉસનો વિડીયો જોવો હોય, મારું વેરહાઉસ કઈ રીતનું છે અને શું છે, તો એને પણ વિડીયો બનાવીશ. એના માટે મને કમેન્ટ કરજો, તો હું આખો વિડીયો બનાવીશ વેરહાઉસનો પણ, જો તમારે જોવો હશે તો. શાક થોડું સાંતળવા દઈએ. એમાં પાણી નાખી દઈશું. મેગી લઈ લીધી છે. થોડું શાક ચડવી જાય, થોડું ગરમ થઈ જાય પાણી, પછી મેગી નાખશું અંદર. મેગી તૈયાર. થોડી રસાવાળી બનાવીશ આજે, એટલે એટલું પાણી વાળવાની પણ જરૂર નથી. મને ગ્રેવી થોડું રસો વધારે હોય તો સારી લાગે, એટલે આજે થોડો રસો રાખીશું. એ રીતની બનાવવાની ટ્રાય કરીશું. મસ્ત પાણી થઈ ગયું છે. હવે મેગી નાખી દઈએ. દઈએ. ઢાંકવાનું સીધું ઢાંકવાનું છે નહીં, તો ખુલ્લી થવા દેવી પડશે મેગી, તો ખુલ્લી થઈ જશે. થવા દઈએ. તો આજે હવે કામ પતી ગયું, તો હવે ગાડી ભરીને પોસ્ટમાં આપી દઈશું, લોકલ પોસ્ટમાં. અને પછી આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. આજે કંઈ વિડીયો બનાવવાનો પ્લાન નહોતો, પણ સવાર ઠંડી જોઈ તો પછી ઈચ્છા થઈ ગઈ એટલે વિડીયો ચાલુ કરી દીધો. તો મેં કીધું થોડું ઘણું બતાવી દઈએ દિવસ દરમિયાન શું કરતા હોઈએ અમે. કામ તો એવું કંઈ ખાસ બતાવ્યું નહીં કે શું કરીએ, કેમ કે એ તો બધું બહુ લેન્ધી હોય. ડિટેલમાં પછી ક્યારેક બનાવીશું વિડીયો. તો અત્યારે હવે ઘરે નીકળીએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
અને રેગ્યુલર હવે બ્લોગ બનાવતો રહીશ અને ડેલી લાઈફમાં જે હશે તમને બતાવતો રહીશ. ત્યાં સુધી આવજો. સૌને બાય બાય.